સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ખેતરોમાં વીજપોલ અંગે ખેડૂતોનો વિરોધ હજુ પણ યથાવત છે। ખાનગી કંપનીના વીજપોલ ખેતરમાં ઉભા કરવા મુદ્દે હજુ પણ ખેડૂતોનો વિરોધ ચરમસીમાએ છે। વીજપોલના વિરોધમાં ખેડૂતોએ હવે ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી છે। આવતીકાલે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર ખાતે પહોંચશે। મોરબી સહિતના ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે। અણિયારી બાયપાસથી ગાંધીનગર જવા ખેડૂતો રવાના થયા છે। કિસાન સંઘર્ષ સમિતિના નામે કોંગ્રેસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે। વીજપોલ અંગે ખેડૂતોનો વિરોધ યથાવત છે। છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો હવે આ મામલે રસ્તા પર ઉતર્યા છે। ખેતરોમાં વીજપોલ ઉભા કરવા મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, વળતર આપવાની માંગ કરી રહ્યા છે। યોગ્ય વળતર મળે તેવી આશા સાથે હવે ગાંધીનગર સુધી આ રેલી જશે। વીજપોલના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી છે અને આવતીકાલે આ રેલી ગાંધીનગર ખાતે પહોંચવાની છે। મોરબી સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે। અણિયારી બાયપાસથી આ રેલીની શરૂઆત થઈ અને હવે આ રેલી ગાંધીનગર ખાતે પહોંચશે। કિસાન સંઘર્ષ સમિતિના નામે કોંગ્રેસે આ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી છે તે યોજવામાં આવી રહી છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। મોરબી જિલ્લામાંથી આ ટ્રેક્ટર રેલી છે તે રવાના થઈ છે અને ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે, કારણ કે જે પ્રમાણે ખેડૂતો દ્વારા વીજ લાઇનના પ્રશ્ને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આજે હવે ખેડૂતો છે તે 14 જૂન છે એટલે કે અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ગાંધીનગર જવા ખાતે રવાના થયા છે। ગાંધીનગરમાં 15 જૂને એટલે કે આવતીકાલે ખેડૂતો છે તે સચિવાલયનો ઘેરાવ કરશે, પરંતુ જે પ્રમાણેના આપ દ્રશ્ય જોઈ શકો છો, મોરબી જિલ્લાના આ દ્રશ્યો છે, અલગ અલગ જે જિલ્લાઓમાંથી જે ટ્રેક્ટરો છે તે હાલ આ મોરબી વિરમગામ સહિતના રૂટ ઉપરથી હાલ ટ્રેક્ટરો છે તે પ્રસ્થાન થઈ રહ્યા છે, એટલે કે ટ્રેક્ટર રેલી છે તે યોજાઈ રહી છે। કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અને કિસાન કોંગ્રેસ દ્વારા આ ટ્રેક્ટર રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। લગભગ 1000 થી વધુ ટ્રેક્ટરો છે તે ગાંધીનગર તરફ જઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જે પ્રમાણેના દ્રશ્યો છે, હાલ મોટી સંખ્યામાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો છે તેમની રેલી છે તે નીકળી છે અને સૂત્રોચ્ચાર વચ્ચે આ રેલી છે તે પ્રસ્થાન થઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જિલ્લાઓમાં વીજ લાઇનના પ્રશ્ને ખેડૂતો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે હાલ આ રેલી નીકળી છે, ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે અને આવતીકાલે ગાંધીનગરમાં સચિવાલયનો ઘેરાવ કરશે। એટલે કે ખેડૂતો છે તે વિશાળ સંખ્યામાં હાલ ટ્રેક્ટર રેલી છે તે યોજી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, મોરબી।